કાન્ટ અન્ડરસ્ટેન્ડ. મને નથી સમજાતું કે આપણને આ ટેન્ડર કઈ રીતે ન મળ્યું. આપણે આ ટેન્ડર માટે એટલી મહેનત કરી હતી. આપણા શેર્સ 2% નીચે કઈ રીતે જતા રહ્યા મિસ્ટર મહેતા? કઈ રીતે? શું આ મારા સવાલનો જવાબ નથી? શું આ પણ મારા સવાલનો જવાબ નથી? જવાબ વિચારી લ્યો. વોટ ડુ યુ મીન ટુ સે કે વર્કર્સ ઓછા પડી ગયા હતા? જો વર્કર્સ ઓછા પડી ગયા હતા તો જે વર્કર્સ છે એમની પાસે ઓવરટાઈમ કરાવી લે, દિવસને રાત કામ કરાવી લે. આપણે એને એક્સ્ટ્રા વેજીસ તથા જ્યારે પ્રોફિટ આવે ત્યારે એક્સ્ટ્રા બોનસ આપી દઈ શકાય. પણ આ હાર મને હરગિઝ મંજૂર નથી. આ હાર કોઈ પણ સંજોગોમાં હું નથી સહન કરી શકતી. મિસ્ટર મહેતા, તમને નથી ખબર કે આ કંપની મારા માટે શું છે. આ કંપની મારું અસ્તિત્વ છે. આ કંપની મારું ગૌરવ છે. આ કંપની મારું અભિમાન છે. આ કંપની મારો પ્રેમ છે. આ કંપનીને હું એટલો પ્રેમ કરું છું, આ કંપની મારા માટે એટલી મહત્ત્વની છે જેટલા મારા પોતાના સગા મા બાપ પણ નથી. શું? હા, જેટલા મારા પોતાના સગા મા બાપ પણ નથી. માટે મિસ્ટર મહેતા, કન્સિડર ધીસ એઝ યોર ફર્સ્ટ એન્ડ લાસ્ટ વોર્નિંગ. બીજી વાર આ ધમકી નહીં આપવામાં આવે કે બીજી વાર આ ચેતવણી નહીં આપવામાં આવે. મારે મારી કંપનીમાં એવા જ લોકો જોઈએ છે જેનું વિઝન અને એમ્બિશન મારી કંપની ટોપમાં પહોંચાડવાનું હોય, જસ્ટ લાઈક મી. આવી ટાઈપના આળસુ માણસો અને એક્સક્યુઝીસ આપનાર એમ્પ્લોઈઝની મારી કંપનીમાં કોઈ જગ્યા નથી. સો પ્લીઝ, યુ બેટર અન્ડરસ્ટેન્ડ એન્ડ નાઉ જસ્ટ લીવ.